બનાસકાંઠામાં અનામત બાબતે જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈ હવે ભાજપ બેકફૂટ પર આવી છે। નૌકાબેન પ્રજાપતિના નિવેદનને લઈ જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે। અનામત મુદ્દે નૌકાબેન પ્રજાપતિએ કહ્યું હતું અનામત તો હવે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે। તેવામાં ભાભરમાં આ નિવેદનનો જોરદાર રોષ જોવા મળ્યો। નિવેદન લઈ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ભાભરમાં નૌકાબેનના વિરોધમાં પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે। એસસી ઓબીસીના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને નૌકાબેન પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। ભાભર શહેરની અંદર 26મી જાન્યુઆરીની એક પ્રોગ્રામ હતો ઝંડાનો। એ વિશે ભારતીય જનતા પાર્ટીના જે નૌકાબેન પ્રજાપતિ એમની જાહેરમાં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે જે ઓબીસી વિરોધે કે માથાનો દુખાવો છે ઓબીસી વિરોધે બોલ્યા છે। નૌકાબેનને કોઈ મગજ શક્તિ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અત્યારે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ ઓબીસીના મતથી જ ધારાસભ્ય અને સંસદ સભ્ય બન્યા છે। એટલે મારી એક માંગણી છે કે નૌકાબેનને ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે મંત્રી છે એમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતના મીડિયાના દ્વારા એમને પણ રાજીનામું આપવું જોઈએ। જાન્યુઆરીના દિવસે આઝાદ ચોક ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા। એમના વિશે આજે ભાભર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરોધમાં બોલ્યા છે એના માટે કઈ આવેદનપત્ર આપ્યું છે। નૌકાબેનના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું છે અને હવે ભાભર પોલીસ સ્ટેશન અંદર એફઆઈઆર કરાવાયા છે। અરજી અત્યારે લેખિતમાં આપી દીધી છે। 24 કલાકની એમણે કીધું છે 24 કલાકની અંદર અમે તપાસ કરીને કાયદેસર એફઆઈઆર કરીશું। 24 કલાકની અંદર 48 કલાકની અંદર એફઆઈઆર નહીં કરે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો પણ કરીશું। આવી અમારી માંગ છે। અમારી માંગ એવી છે કે જે હોદ્દા ઉપર છે તે હોદ્દા ઉપરથી માફી માંગે એટલે રાજીનામું આપે અને માફી માંગે।